ડાંગ જિલ્લાના સમૃદ્ધિ હિલ સ્ટેશન સાપુતારામાં તંત્રની બેદરકારી ખુલ્લેઆમ સામે આવી છે. પ્લાસ્ટિક મુક્ત ટુરિસ્ટ ઝોન તરીકે ઓળખાતા સાપુતારામાં આજે પણ રસ્તાઓ ખાડામાં ફેરવાઈ ગયા છે અને તળાવમાં કચરાનો ઢગલો જોવા મળી રહ્યો છે. સાપુતારાની નોટિફાઈડ એરિયા ઓફિસની બાજુમાં જ લાંબા સમયથી રસ્તો તૂટી ગયો છે, પરંતુ આજ સુધી મરામતનું કામ હાથ ધરાયું નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તંત્રના અધિકારીઓ પર્યટકો અને જનતાની મુશ્કેલી સામે આંખ આડા કાન કરી રહ્યા છે. સાપુતારા તળાવમાં દરરોજ બોટિંગ થાય છે, છતાં તળાવમાં પ્લાસ્ટિકની બોટલો અને અન્ય કચરો તણાતો જોવા મળે છે. બોટ કોન્ટ્રાક્ટર વિલાસ પાટીલ અને ચીફ ઓફિસર સૈયદની બેદરકારીના કારણે તળાવ પ્રદૂષિત થઈ રહ્યું છે. આ જ પાણી સાપુતારાના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી તરીકે સપ્લાય થાય છે, જે માનવ જીવન માટે ખતરો બની શકે છે. દર વર્ષે કરોડો રૂપિયાનો સાપુતારા ફેસ્ટિવલ યોજાય છે અને આ પ્રવાસીઓ પાસેથી ટોલ ટેક્સ વસૂલાય છે, છતાં વિકાસના નામે હકીકતમાં ખાડા, ગંદકી અને બેદરકારી જ જોવા મળે છે. સ્થાનિકોનો સવાલ છે કે તંત્રના ખિસ્સા તો ગરમ થાય છે, પણ જનહિતમાં ઉપયોગ ક્યાં થાય છે? સવાલ એ છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ બેદરકારી નોંધ ક્યારે આવશે અને સાપુતારાનું સૌંદર્ય બચાવવા જવાબદારી કોણ લેશે?